નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે હું તમને જણાવીશ કિશોરાવસ્થામાં ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરનાર અને તે સમયની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી દિવ્યા ભારતી વિશે. એક ભારતીય અભિનેત્રી હતા દિવ્યા ભારતી, જેણે મુખ્યત્વે તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેણીના સમયની ભારતની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી હતી. તેણે અભિનયની વૈવિધ્યતા અને સુંદરતા માટે જાણીતા હતા અને તે ફિલ્મફેર એવોર્ડ અને નંદી એવોર્ડ પ્રાપ્ત કરનાર અભિનેત્રી હતા. ભારતીએ તેની ફિલ્મની કારકિર્દીની શરૂઆત કિશોરાવસ્થામાં જ કરી દીધી હતી, જ્યારે તે પિન અપ મોડલિંગની અસાઇનમેન્ટ કરી રહ્યા હતા. દિવ્યા ભારતીએ તેલુગુ ભાષાની રોમેન્ટિક એક્શન બોબિલી રાજામાં 1990માં વેંકટેશની સામે મુખ્ય ભૂમિકા સાથે તેની શરૂઆત કરી હતી અને ત્યારબાદ તે નાણાકીય રીતે અસફળ તમિલ ભાષાની ફિલ્મ નીલાપેનના 1990માં જોવા મળી હતી. ના ઇલ્લેના સ્વર્ગમ 1991 અને એસેમ્બલી રાઉડી 1991 જેવી ફિલ્મોમાં તેણીએ નાની ભૂમિકાઓ ભજવી હતી. ભારતીને તેલુગુ રોમેન્ટિક કોમેડિયન રાઉડી અલ્લુડુ 1991 સાથે પ્રથમ વ્યાવસાયિક સફળતા મળી હતી. 1992માં તેણીએ તેલુગુમાંથી હિન્દી સિનેમામાં સંક્રમણ કર્યું હતું અને હિન્દી એક્શન થ્રિલર વિશ્વાસમાં 1992માં તેમણે શરૂઆત કરી હતી. 1992માં એક્શન કોમેડી શોલા ઓર શબનમની સફળતા સાથે તેણે કારકિર્દીમાં નોંધપાત્ર વળાંક લીધો હતો, જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. તેણે રોમેન્ટિક ફિલ્મ દીવાના 1992 સહિતની મુખ્ય ભૂમિકાઓ સાથે સફળતા હાંસલ કરવાનું ચાલુ રાખ્યું, જેના માટે તેણે શ્રેષ્ઠ મહિલા પદાર્પણ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. દિવ્યા ભારતીનો જન્મ મુંબઈમાં 25 ફેબ્રુઆરી 1974ના રોજ ઓમ પ્રકાશ ભારતી અને મીતા ભારતીના ઘરે થયો હતો. તેણે કુણાલ નામનો એક ભાઈ હતો અને સાવકી બહેન પૂનમ હતી, જે ઓમ પ્રકાશ ભારતીના પ્રથમ લગ્નનું સંતાન હતી. અભિનેત્રી કૈનાત અરોરા તેની પિતરાઈ બહેન છે. તે હિન્દી, અંગ્રેજી અને મરાઠી અસ્ખલિત રીતે બોલતા હતા. તેની શરૂઆતના વર્ષોમાં તે તેની બબલીના વ્યક્તિત્વ અને ઢીંગલી જેવા દેખાવ માટે જાણીતા હતા. તેણે મુંબઈમાં જુહુમાં માણેકજી કપૂર હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ભારતી શાળામાં અશાંત વિદ્યાર્થી હતા અને અભિનય કારકિર્દી બનાવતા પહેલા તેણે 9મું ધોરણ પૂર્ણ કર્યું હતું. 1988માં ભારતી જે સમયે 9મા ધોરણમાં ભણતી હતી ત્યારે ફિલ્મ નિર્માતા નંદુ તોલાનીએ તેની એક ફિલ્મ માટે સાઇન કરી હતી. તેને મૂળ 1988માં ગુનાહો કા દેવતામાં તેની સ્ક્રીન ડેબ્યુ કરવાની હતી, પરંતુ તેમની ભૂમિકા રદ કરવામાં આવી હતી અને તેની જગ્યાએ સંગીતા બિજલાનીને લેવામાં આવી હતી. કીર્તિ કુમાર જે ગોવિંદાના ભાઈ છે, તેમણે ભારતીનો એક વિડીયો લાઇબ્રેરીમાં જોયો અને ગોવિંદાની સામે તેમના પ્રોજેક્ટ રાધા કા સંગમ માટે તેને સાઇન કરવા માટે આતુર હતા. કુમાર ડિરેક્ટર દિલીપ શંકરને મળ્યા અને ભારતીને તેના કરારમાંથી મુક્ત કરવામાં સફળ થયા. તેની ભૂમિકાઓ તૈયાર કરવા માટે મહિનાઓ સુધી નૃત્ય અને અભિનયના પાઠ લીધા પછી ભારતીને પડતી મૂકવામાં આવી અને તેના સ્થાને જૂહી ચાવલાને લેવામાં આવી હતી. એવું અનુમાન કરવામાં આવતું હતું કે ભારતી પર કુમારનો સ્વભાવ અને તેનો બાલિશ સ્વભાવ તેને બદલીનું કારણ હતું. દિવ્યા ભારતીની કારકિર્દી ત્યાં સુધી અટકી ગઈ હતી જ્યાં સુધી તેલુગુ ફિલ્મ નિર્માતા ડી રામાનાયડુએ તેના પુત્ર દિગ્ગુબાતી વેંકટેશનની સામે ફિલ્મ બોબિલી રાજામાં મુખ્ય ભૂમિકા ઓફર ન કરી હતી.
તેણે આંધ્રપ્રદેશમાં તેના સ્ક્રીન ડેબ્યુ માટે શૂટિંગ કર્યું. આ ફિલ્મ 1990ના ઉનાળામાં રિલીઝ થઈ હતી અને હિટ થઈ હતી. બોબિલી રાજા એ સૌથી લોકપ્રિય અને આઇકોનિક તેલુગુ ફિલ્મોમાંની એક છે. વર્ષ પછી ભારતીએ આનંદની સામે તમિલ ફિલ્મ નીલા પેન્નામાં અભિનય કર્યો હતો. આ ફિલ્મ વિવેચનાત્મક અને આર્થિક રીતે સફળ હતી. બોક્સ ઓફિસ રેટિંગ્સમાં દિવ્યા ભારતી વિજય શાંતિ પછીના ક્રમ પર આવે છે. તે વ્યાપકપણે દક્ષિણ ભારતીય સિનેમાના લેડી સુપરસ્ટાર અને લેડી અમિતાભ તરીકે ઓળખવામાં આવે છે. 1991માં ભારતીય એક્શન કોમેડી ફિલ્મ રાઉડી અલ્લુડુ અને નાટક એસેમ્બલી રાઉડી સાથે અનુક્રમે અભિનેતા ચિરંજીવી અને મોહન બાબુ સાથે બેક ટુ બેક હિટ ફિલ્મો આપી હતી. તે વર્ષે પાછળથી ભારતીય શ્રી રાજીવ પ્રોડક્શન હેઠળ કંડોદરામાં રેડ્ડીની એક્શન રોમાન્સ ધર્મા ક્ષેત્રનું પણ શૂટિંગ કર્યું હતું. ભારતીય તેલુગુ ફિલ્મ અભિનેતા નંદામુરી બાલકૃષ્ણ સાથે કામ કરવાનું મળ્યું હતું. જ્યારે દિવ્યા ભારતીએ આંધ્રપ્રદેશમાં તેની સફળતાની ઉજવણી કરી ત્યારે બોલિવૂડના ટોચના દિગ્દર્શકો અને ફિલ્મો માટે સાઇન કરવા માટે આતુર હતા. દિવ્યા ભારતીની પ્રથમ હિન્દી ફિલ્મ રાજીવ રાયની 1992માં આવેલી ફિલ્મ વિશ્વાસમાં હતી. ફિલ્મફેર સાથેના એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તેણે કુસુમ તરીકેની તેની ભૂમિકા સની દેઓલની પ્રેમની રુચિ ફિલ્મમાં ગમ્યું હતું. તેને ખૂબ સારી ભૂમિકા તરીકે વર્ણવી હતી. આ ફિલ્મ સરેરાશ બોક્સ ઓફિસ પર પરફોર્મર હતી, પરંતુ ભારતીને લોકો તેમજ ફિલ્મ વિવેચકો તરફથી વ્યાપક ઓળખ મળી હતી. સાત સમુદ્ર ફિલ્મમાં વપરાતા ગીત માટે ભારતી સૌથી વધુ જાણીતી હતી. એક અઠવાડિયા પછી ભારતીની આગામી ફિલ્મ લોરેન્સ ડિસૂઝાની રોમેન્ટિક ડ્રામા દિલ કા ક્યા કસૂર, જેમાં તેણે પૃથ્વી સાથે અભિનય કર્યો હતો અને રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી, પરંતુ તેના સંગીત માટે તેને ઓળખવામાં આવતી હતી. તે જ વર્ષે તેણીએ ઘણી હિન્દી ફિલ્મો કરી હતી, જેમાં એક્શન ડ્રામા જાન સે પ્યારા, જેમાં ગોવિંદા સાથે ભારતી ફરી એક વખત દેખાઈ હતી. અવિનાશ વાધવાન સામે રોમેન્ટિક ડ્રામા ગીત અરમાન કોહલીની સાથે એક્શન દુશ્મન ઝમાના અને એક્શન ડ્રામા બલવાન, જે સુનિલ શેટ્ટીની શરૂઆત કરી હતી, બાદમાં મધ્યમ સફળતા પ્રાપ્ત કરી હતી. ઓક્ટોબરમાં તે હેમા માલિનીની રોમેન્ટિક ડ્રામા દિલ આશના હેમાં જોવા મળી હતી, જેણે બોક્સ ઓફિસ પર સારી કમાણી ન કરી હતી. તેણે એક બાળ ડાન્સરનું ચિત્રણ કર્યું હતું, જે તેની જન્મમાતાને શોધવા નીકળે છે. આ ભૂમિકાએ તેની ટીકાત્મક પ્રશંસા મેળવી. ભારતીએ તેલુગુ પ્રેક્ષકોને નિરાશ ન કરવા માટે દર વર્ષે એક તેલુગુ મૂવીમાં અભિનય કરવાનું નક્કી કર્યું. ચિત્તેમાં મુગુડુ 1993ની શરૂઆતમાં રિલીઝ થઈ હતી, જેમાં ફરીથી ભારતી અને મોહન બાબુ લોકપ્રિય દંપતીની ભૂમિકામાં હતા. તેમના જીવનકાળમાં રિલીઝ થયેલી છેલ્લી ફિલ્મ ક્ષત્રિય ફિલ્મમાં તેણે સની દેઓલ, સંજય દત્ત અને રવીના ટંડન સાથે સહ અભિનેતા હતી. તે 26 માર્ચ 1993ના રોજ રિલીઝ થઈ હતી. દિવ્યા ભારતી પૂરી ન કરી શકી હોય તેવી ફિલ્મોમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં મોહરામાં રવીના ટંડન, કર્તવ્યમાં જુહી ચાવલા, વિજય પથ પર તબુ, દિલવાલેમાં રવીના ટંડન અને આંદોલનમાં મમતા કુલકર્ણી સહિતનો સમાવેશ થાય છે. તેણીના મૃત્યુ સમયે લાડલાનું શૂટિંગ અડધાથી વધુ થઈ ગયું હતું અને શ્રીદેવીએ તેના મૃત્યુના થોડા સમય પહેલા જ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. અને આ 7 જુલાઈએ 1993 અને 17 મેના રોજ મરણોત્તર રજૂ કરવામાં આવ્યા હતા. અનુક્રમે ડિસેમ્બર 1993માં તેને બંને ફિલ્મો માટે તેના દ્રશ્યોનું શૂટિંગ પણ પૂર્ણ કર્યું હતું. એક ડબિંગ કલાકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, કારણ કે તેની અધૂરી તેલુગુ ફિલ્મ થોલીમાં મૃદુ આંશિક રીતે એક અભિનેત્રી રંભા દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી, જે સહેજે ભારતી જેવી લાગતી હતી. આથી તેના બાકીના દ્રશ્યો તેના દ્વારા પૂરા કરવામાં આવ્યા હતા અને તેનો બોડી ડબલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. શોલા અને સબનમના સેટ પર કામ કરતી વખતે ભારતી અભિનેતા ગોવિંદા દ્વારા દિગ્દર્શક સાજિદ નાડિયાદવાલાને મળી હતી અને તેઓએ 10 મે 1992ના રોજ હેર ડ્રેસર અને મિત્ર સંધ્યા અને સંધ્યાના પતિ તેમજ નડિયાદવાલાના તુલસી ખાતે એક કાઝીની હાજરીમાં ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા.
તેના લગ્નને ગુપ્ત રાખવામાં આવ્યું હતું કારણ કે તેનાથી તેની સમૃદ્ધ ફિલ્મી કારકિર્દી પર કોઈ અસર ના પડે. સાજિદ ગોવિંદાને મળવા માટે શોલા ઓર શબનમના સેટ પર અવારનવાર આવતા હતા. તે જ ક્ષણે તે દિવ્યાને મળ્યા. એક દિવસ દિવ્યાએ તેની માતાને પૂછ્યું, મમ્મી, સાજિદ વિશે તમારું શું કહેવું છે? તેની મમ્મીએ કહ્યું, સારું છે. થોડા દિવસો પછી તેણે તેની મમ્મીને પૂછ્યું કે શું હું સાજિદ સાથે લગ્ન કરી શકું? તેની મમ્મીએ તેને તેના પિતા સાથે વાત કરવાનું કહ્યું અને તેના પિતા આ લગ્નના વિરુદ્ધ હતા. જ્યારે દિવ્યા 18 વર્ષની થઈ ત્યારે તેણે એક દિવસ ફોન કરીને કહ્યું કે તે સાજિદ સાથે લગ્ન કરી રહી છે અને સાક્ષી તરીકે તેમને સહી કરવા આવવું પડશે. પણ તેમની માતાએ કહ્યું કે જ્યાં સુધી તું તારા પિતા સાથે આ વિશે વાત નહીં કરશે ત્યાં સુધી હું નહીં આવી શકું. બંનેના લગ્ન થઈ ગયા અને લગ્ન બાદ દિવ્યા તેના પિતા અને માતા સાથે આવીને રહેવા લાગી. ક્યારેક સાજિદ દિવ્યાને મળવા તેના ઘરે આવતો હતો. થોડા મહિનાઓ પછી દિવાળીના અવસર પર સાજિદ ઘરે આવ્યો અને તેણે પોતાના લગ્ન વિશે બધું જ કહ્યું. જો કે આ ખુશી દિવ્યાના જીવનમાં લાંબો સમય ટકી શકી નહીં. 1993માં જ્યારે દિવ્યા માત્ર 19 વર્ષની હતી ત્યારે ઘરની બાલ્કનીમાંથી પડીને તેનું મૃત્યુ થયું હતું. દિવ્યાના મૃત્યુ પછી સાજિદ પર તેની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે તેને આકસ્મિક જાહેર કર્યું હતું. 5 એપ્રિલ 1993ની મોડી સાંજના કલાકોમાં દિવ્યા ભારતી મુંબઈમાં અંધેરી વેસ્ટ વર્સોવા તુલસી બિલ્ડિંગમાં તેના 5મા માળના એપાર્ટમેન્ટની બાલ્કનીની બારીમાંથી પડી હતી. જ્યારે તેના મહેમાનો નીતા લુલ્લા, નીતાના પતિ શ્યામ લુલ્લા, ભારતીની નોકરાણી અમૃતા કુમારી અને પડોશીઓને ખબર પડી કે શું થયું છે ત્યારે તેણીએ એમ્બ્યુલન્સમાં કુપુર હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેણીનું મૃત્યુ થયું હતું જ્યારે તે માત્ર 19 વર્ષની હતી. 19 વર્ષની હોવા છતાં તેનું મૃત્યુ કાવતરાના સિદ્ધાંતોને આધીન હતું. તેના પિતાએ કોઈ પણ ખોટું કામ કરવાનો ઇનકાર કર્યો હતો. તેના મૃત્યુના સત્તાવાર કારણો માથાની ઈજા અને આંતરિક રક્તસ્રાવ હોવાનું માનવામાં આવતું હતું. 7 એપ્રિલ 1993ના રોજ મુંબઈના વિલેપાર્લે સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેના મૃત્યુની આસપાસના સંજોગોમાં વિવિધ ષડયંત્ર સિદ્ધાંતોએ જન્મ આપ્યો હતો. જો કે સત્તાવાર રીતે તેને આકસ્મિક મૃત્યુ જાહેર કરવામાં આવ્યું હતું. ભારતીએ તેની ટૂંકી કારકિર્દી દરમિયાન 21 ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને તેના મૃત્યુ સમયે સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાંની એક હતી. તેના ઓફ સ્ક્રીન વ્યક્તિત્વ અને અન્ય અભિનયની ક્ષમતાને કારણે તેના ઘણા સહકલાકારો અને વિવેચકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. તેને યાદ કરવામાં આવે છે. 2022માં તેણીનું આઉટલુક ઇન્ડિયાની 75 શ્રેષ્ઠ બોલિવૂડની અભિનેત્રીઓમાંની યાદીઓમાં તેમને સ્થાન આપવામાં આવ્યું છે. દીવાના અને દિલ આશના હૈમાં તેની સાથે સ્ક્રીન સ્પેસ શેર કરનાર શાહરૂખ ખાને એકવાર કહ્યું હતું કે એક્ટર તરીકે અદ્ભુત છે. સુનિલ શેટ્ટીએ ટિપ્પણી કરી હતી કે મેં હજુ સુધી દિવ્યા ભારતી જેટલી પ્રતિભાશાળી અન્ય કોઈ અભિનેત્રી જોઈ નથી. મને નથી લાગતું કે તેમની પાસે ટેલેન્ટ અવિશ્વસનીય હતો અને પ્રતિભા તેમની પાસે સૌથી વધુ હતી. તે શૂટ શરૂ થાય તે પહેલા મસ્તી અને બચપનું કરતી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ત્યારે તે આટલો પરફેક્ટ શોટ આપતો, હું મારા પોતાના સંવાદો ભૂલી જતો હતો. અભિનેત્રી કરિશ્મા કપૂરે એમ કહીને શ્રદ્ધાંજલિ આપી છે કે દીવાનામાં તે ખૂબ જ અદ્ભુત હતી. મારી નજર હું હટાવી ન શકી. અમે ખરેખર તેને ખૂબ જ યાદ કરીએ છીએ. વધુમાં ચંકી પાંડેએ તેણીને ચુલબુલી એટલે કે બબલી તરીકે ઉચ્ચાર્યા હતા અને તે જીવનમાં શક્તિથી ભરેલી હતી અને વિશ્વાત્મામાં તેની સાથે કામ કરવાનું પસંદ કરતી હતી. અભિનેતા ગોવિંદાના કહેવા પ્રમાણે જુહી, કાજોલ અને કરિશ્મા એક અલગ સ્થાને છે. દિવ્યા તે ત્રણેય કરતા બિલકુલ જ અલગ પ્રકારની હતી. દિવ્યા ભારતી પાસે જે હતું તે કુદરતી, એને ભગવાન દ્વારા આપવામાં આવ્યું હતું. તે કોઈ પણ વ્યક્તિ બનાવી શકતું નથી, ભલે તે ગમે તેટલું વ્યક્તિત્વ ધરાવતું હોય, પ્રયાસ કરતું હોય. દીવાનામાં તેની સાથે કામ કરવા માટે નિર્માતા ગુડ્ડુ ધનોઆએ કહ્યું હતું કે બોલિવૂડ તેને ખૂબ જ યાદ કરે છે અને તેના મૃત્યુના કારણે ખાલીપો સર્જાયું છે જે અન્ય દ્વારા ભરી શકાશે નહીં.
અર્ચના પૂરનસિંહે તેના એક સોશિયલ મીડિયા પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે દિવ્યા એક મીઠી આત્મા હતી. આજે પણ તેને તે દિવસ યાદ છે જ્યારે તેનું અવસાન થયું હતું અને તે રડતી હતી. વરુણ ધવન અને અનુષ્કા શર્મા જેવા આજની નવી પેઢીના કલાકારોએ પણ તેમના કેટલાક ઇન્ટરવ્યુમાં દિવ્યા ભારતીને યાદ કર્યા છે. વરુણે દિવ્યા ભારતીને 90ના દાયકાની એવી અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી હોવાનો ખુલાસો કર્યો છે જેની સાથે કામ કરવાનું તેને પસંદ હતું. અનુષ્કા શર્માએ કહ્યું હતું કે હું દિવ્યા ભારતીના ગીતોને જોયા પછી તેની ખૂબ જ મોટી ચાહક બની ગઈ. હું તેના લગભગ તમામ ગીતો પર ડાન્સ કરીશ, ખાસ કરીને સાત સમુંદર. 2011માં દેવાનંદે ફિલ્મ ચાર્જશીટ બનાવી જે તેના મૃત્યુ અને તેની આસપાસના રહસ્ય પર આધારિત છે. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.